ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા દેશવ્યાપી આંદોલન। ગુજરાતમાં આજે દરેક મામલતદારોને આવેદનપત્ર અપાશે। તાલુકા મથકથી દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવશે। રાજકોટમાં ગૌ માતાના સન્માન માટે આંદોલન। વલ્લભ કથિરિયાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી છે। જણાવ્યું છે કે ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ રજૂઆત થશે। મુખ્ય 3 મુદ્દાઓ સાથે સરકારમાં રજૂઆત થશે। ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ છે। દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવા માંગ છે અને રાજકોટમાં સરદાર પ્રતિમાથી વિશાળ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। રેલી દરમિયાન ગાયને પણ સાથે રાખવામાં આવી। પ્રયાસ ખાલી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા પૂરતો નથી, જનજાગરણ કરવું એ પ્રયાસ છે। ગૌ માતા પ્રત્યે જે ભાવ છે બધામાં સુપ્ત રૂપે રહેલો છે, એને જાગૃત કરવો જોઈએ। પ્રત્યેક હિન્દુના મનમાં એ ભાવ ઊભો થવો જોઈએ કે ગૌ માતાની રક્ષા કરવી મારી ફરજ છે। એ હેતુ છે આ આંદોલનનો મુખ્ય હેતુ। રક્ષા થશે કિસાનના લેવલે, તો પછી ઓર્ગેનિક ખેતી થશે અને તો પછી દેશનું સ્વાસ્થ્ય બચશે। એવું શહેરોમાં થોડું ઘણું થતું હોય છે। જનરલી ગામડામાં એટલીસ્ટ જ્યાં સુધી સૌરાષ્ટ્રનો સવાલ છે ત્યાં કિશન ગૌશાળા અને કિશન બધું ગોપાલ ગૌશાળા કરીને યુવાનો બધું ચલાવતા હોય છે। એટલે એમાં એવું બહુ મોટો પ્રશ્ન ગામડામાં નથી હોતો, લોકો સંભાળી લેતા હોય છે અને ગામડામાં એને ખાવાનું એ મળી રહેતું હોય છે ખેતરોમાં। પ્રશ્ન આ શહેર સીમિત છે। ગાય આપણી સંસ્કૃતિનો આધાર છે, આપણી આરાધ્યા છે અને એની સાથે સાથે સમગ્ર સમાજ માટે કલ્યાણકારી છે। આ વાતને ધ્યાનમાં રાખીને આઝાદી પછી આપણા બંધારણમાં પણ કલમ 48માં 48(1) અને 51માં પણ આ બાબતની ઉલ્લેખ છે। અત્યાર સુધીમાં કોઈને કોઈ કારણસર ગૌ માતા પ્રત્યે જે કંઈ આપણે બધાએ સમજ કેળવવી જોઈએ, એ વ્યક્તિગત હોય, સમાજ હોય કે સરકાર હોય, એ ક્યાંય ને ક્યાંય એમાં ઉણપ રહી છે। એટલે આ એક અભિયાન એવું એક ક્રાંતિકારી અને હું માનું છું કે માઇલસ્ટોનવાળું એક અભિયાન છે કે જે દ્વારા જનજાગરણ પણ થાય, વ્યક્તિગત રીતે આપણે ગાયની ગૌ માતાની ઉપયોગિતાને કેળવીએ અને સાથે સાથે ગૌ રક્ષા ગૌ સેવા માટે સંકલ્પ કરીએ અને સમાજ સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સરકાર ભેગા મળીને સાચા અર્થમાં એક કલ્યાણ રાજ્ય કરવું હોય ત્યારે આપણે કહીએ ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી અને ગોવિંદનો આ દેશ છે। આજે આપણે ભેગા થયા છીએ એક મોટા હેતુ માટે। ગૌ માતાને રાષ્ટ્ર માતાનું માન મળે અને ગૌ હત્યા સંપૂર્ણ બંધ થાય। મિત્રો, પ્રશ્ન એ નથી કે સરકાર શું કરશે, પણ પ્રશ્ન તો એ છે કે આપણે શું કરશું। જો રસ્તા પર ગૌ માતા ભૂખી હોય અને આપણે નજર ફેરવી લઈએ તો કોઈ કાયદો તેને બચાવી નહીં શકે। અને જો ગૌશાળા સંઘર્ષ કરી રહી હોય અને આપણે ચૂપ રહીએ તો કોઈ અભિયાન પૂરતું નહીં પડે। આજે આપણે માત્ર આવેદનપત્ર આપવા નથી આવ્યા, પણ આપણે આપણી અંદરનો સંકલ્પ જાગૃત કરવા આવ્યા છીએ। તો ચાલો આપણે સૌ મળીને એક નાનો સંકલ્પ લઈએ કે દરરોજ નહીં તો ક્યારેક ગૌ સેવા તો જરૂર કરશું અને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં સહયોગ આપશું અને જ્યાં અન્યાય દેખાશે ત્યાં મૌન નહીં રહીએ। કારણ કે બદલાવ માત્ર કાયદાથી નથી આવતો, બદલાવ સંસ્કાર, સેવા અને સંકલ્પથી આવે છે। અંતમાં હું એટલું જ કહું છું, જ્યાં ગૌ માતાની રક્ષા થાય છે ત્યાં સમાજની આત્મા હંમેશા સુરક્ષિત રહે છે। તો ચાલો આપણે સૌ મળીને એ આત્માને જીવંત રાખવાનો